સિલિન્ડરના ભાવમાં મોટો વધારો ઝીંકાયો છે। કમર્શિયલ સિલિન્ડર આજથી 42 રૂપિયા મોંઘો થયો છે। 19 કિલોના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો। અમદાવાદમાં કમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને રૂપિયા 3135 થયો છે। દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને રૂપિયા 3113.50, જ્યારે ઘર વપરાશના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો। ઘર વપરાશના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂપિયા 920 પર યથાવત છે। ત્યારે અગાઉ 1 મેના રોજ પણ કમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો હતો। 1 મેના રોજ કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સીધો રૂપિયા 993નો વધારો ઝીંકાયો હતો। કમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધતા રેસ્ટોરન્ટનું ભોજન મોંઘું થઈ શકે છે। લગ્નો, પાર્ટીઓમાં કેટરિંગ સેવાઓ મોંઘી થઈ શકે છે। સામાન્ય માણસને ભલે હાલ રાહત મળી હોય, પરંતુ વેપારીઓ અને હોટેલ ઉદ્યોગ માટે ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગ્યો છે। તેલ કંપનીઓએ 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 42 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે। ત્યારે હોટેલ ઉદ્યોગ પર એલપીજી સિલિન્ડરના જે ભાવ વધારો છે તેની અસર થઈ રહી છે। ત્યારે શું કહી રહ્યા છે હોટેલ સંચાલકો? કશ્યપ જોશી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। જી કશ્યપ। બિલકુલ, જે પ્રમાણે કોમર્શિયલ સિલિન્ડર છે તેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને તેના કારણે નાના રેસ્ટોરન્ટ હોય કે પછી મોટા રેસ્ટોરન્ટ હોય, તમામને આ ભાવ વધારાના કારણે અનેક સમસ્યાઓ જે છે તે સર્જાઈ રહી છે અને તેના કારણે ક્યાંક આગામી સમયમાં મંદી આવે તેવી શક્યતા જે છે તે પણ જોવામાં આવી રહી છે। છેલ્લા થોડા સમયની વાત કરીએ તો લગભગ 1000 થી 1100 રૂપિયા જેટલો ભાવ વધારો છે કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે। સંચાલક સાથે વાત કરીશું। શું કહેશો નૈનેશભાઈ, આ જે પ્રમાણે ફરી એક વખત 42 રૂપિયાનો ભાવ વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે, કેટલી અસર વર્તા છે બિઝનેસ ઉપર? કોમર્શિયલ સિલિન્ડર છે ને એ રેસ્ટોરન્ટની પાયાની જરૂરિયાત છે, કેમ કે ગેસ વગર તો કોઈ વસ્તુનું કુકિંગ થતું જ નથી। તમે લાસ્ટ મહિનાની વાત કરો તો 2300 રૂપિયા સમથિંગ ગેસની બોટલ હતી કોમર્શિયલ 19 કિલોવાળી, સીધો 993 રૂપિયાનો વધારો ગયા મહિને હતો અને આજે 1 જૂન છે, 1 તારીખે આજે લગભગ 53-54 રૂપિયાનો વધારો એવી મને ખબર પડી છે। એટલે દર મહિને આ બાટલાનો ભાવ વધે એટલે 1 તારીખ તો રેસ્ટોરન્ટના માલિકો માટે એવું લાગે કે કંઈક નવી આજે આફત આવી જશે એવું થઈ ગયું છે। હવે આટલા મોંઘા સિલિન્ડરો લઈને રેસ્ટોરન્ટ કેવી રીતે ચલાવવું એ મોટો પ્રશ્ન છે। મોંઘવારી દિવસે દિવસે વધતી જાય, અમૂલના દૂધના ભાવ વારંવાર વધે છે, એટલે ખાવાનું રેસ્ટોરન્ટનું ફરજિયાત મોંઘું કરવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે। નાના વેપારીઓને તો ખૂબ તકલીફ છે ભાઈ। થાળીની વાત કરીએ, થાળી કેટલી મોંઘી થશે? થાળી તો ફરજિયાત મોંઘી કરવી પડે એમ છે, કેમ કે લોકોને જો સારું જમવું હોય, સારું પીરસવું હોય તો કમ્પલસરી આ ભાવ વધારો તો કસ્ટમર ઉપર જ જવાનો છે। અલ્ટિમેટલી નાના માણસને, આમ જનતાને આ મોંઘવારી 100% નડવાની છે। નાના રેસ્ટોરન્ટની વાત કરીએ, ઘણા એવા બી હશે કે જે લારી ચલાવતા હશે, નાના ઠેલા ચલાવતા હશે, એવા લોકોને કેટલી તકલીફ? નાના રેસ્ટોરન્ટ માટે તો નહીં, પણ મોટા બધા માટે રેસ્ટોરન્ટ માટે ગેસ સિલિન્ડર સૌથી મોટી સમસ્યા છે। નાના માટે તો સૌથી વિકટ એટલા માટે છે કે બચારો એક બોટલ લાવીને પોતાનું ગુજરાન ચલાવતો હોય। એક તો બોટલની અછત છે, બોટલ મળતી નથી। તમારા કોટા પ્રમાણે માન લો કે તમે વર્ષમાં 50 બોટલ વાપરતા હો તો 30 કે 40 બોટલ જ સપ્લાય થાય તમને। આના માટેની આખી પ્રોસિજર હતી એ અલગ હતી। માંડ બોટલ મળે અને મોંઘી મળે। એકાદું રેસ્ટોરન્ટ, નાનું રેસ્ટોરન્ટ ચલાવતો હોય બેચારો ખૂબ દુઃખી થાય, બોટલ ના મળે, ધંધો બંધ થઈ જવા એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। તો આના કારણે એવું લાગે છે કે આગામી સમયમાં ક્યાંક આ રેસ્ટોરન્ટ બિઝનેસમાં મંદી આવી શકે? 100% અત્યારે જ આ મોંઘવારીને લઈને મંદી છે અને ઘણા બધા રેસ્ટોરન્ટો, નાના ઠેલાઓવાળા જે પોતાનું ગુજરાન ચલાવતા હતા ફૂડ ઇન્ડસ્ટ્રીથી, એ તો ઓલમોસ્ટ બંધ થવાની પરિસ્થિતિ ઉપર આવી ગયા છે। જે પ્રમાણે સિલિન્ડરમાં લગભગ 1100 જેટલો વધારો નોંધાયો છે છેલ્લા થોડા સમયમાં, કેટલા ટકા મોંઘવારી ફૂડ ઉપર આવશે? પર્સન્ટેજ તો તમે કેલ્ક્યુલેટ કરો તો જેટલો સિલિન્ડર મોંઘો થયો, ખાલી એક જ વસ્તુ નથી, સિલિન્ડર મોંઘો થયો, પેટ્રોલ ડીઝલ મોંઘું થયું, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું, કઠોળ, શાકભાજી, દરેક વસ્તુના ભાવ વધ્યા, એટલે 100% રેસ્ટોરન્ટની દરેક પ્રોડક્ટ મોંઘી થવાની એ નક્કી છે। તો જે પ્રમાણે હોટલ સંચાલક છે તે કહી રહ્યા છે કે આ જે પ્રમાણે તોતિંગ ભાવ વધારો જે તબક્કાવાર ઝીંકવામાં આવી રહ્યો છે, નહીં માત્ર સિલિન્ડર પરંતુ અન્ય પ્રોડક્ટો પણ ભાવ વધ્યા છે ને તેના કારણે શાકભાજી હોય કે પછી કઠોળ હોય, તમામ બાબતોના ભાવ જે છે તે આસમાને પહોંચી રહ્યા છે। આવા સંજોગોમાં આગામી સમયમાં મંદી આવી શકે છે અને સાથે જ મોંઘવારીનો માર પણ લોકોએ સહન કરવો પડશે। જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે।